ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નમસ્કાર દર્શક મિત્રો, તો રાજ્યભરમાં વરસાદી માહોલની વચ્ચે રથયાત્રાના દિવસે પણ શહેરમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે અને સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવનારા દિવસોમાં 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે હાલમાં જ તે ભાવનગર જિલ્લામાં 1.5 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો ઘણા બધા વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં વલભીપુરમાં 4 ઇંચ, ઉમરાળામાં 3 ઇંચ, ભાવનગરમાં 2 ઇંચ, તળાજામાં, સિહોરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો। સાવરકુંડલા, વિસાવદર અને મેંદરડામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો। તો હાલમાં જ તે વરસાદની શરૂઆત સારી એવી થઈ છે, ત્યારે હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ધન્યવાદ દર્શક મિત્રો।